નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયના અઠવાડિક પરીક્ષા કુલ ગુણ છે 25. 25માંથી 25 મેળવનાર વિદ્યાર્થીનું નામ છે ચાંડેલા પ્રશાંત પી. જે ઘણા બધા વિદ્યાર્થીઓને 25માંથી 25 ગુણ આવ્યા છે. એમના નામ આ વિડીયોના અંતમાં આવશે. પ્રશ્ન પહેલો અ, નીચેના આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક સૂચવે છે તે જણાવો. આચ્છાદિત ભાગ, આ જે ઘાટો ભાગ છે એ કેટલા ભાગ સૂચવે છે? તો અહીં આપણે 3 ઘાટા ભાગ છે 4માંથી, તો 3 ચતુર્થાંશ એટલે 4 ભાગમાંથી 3 ભાગ થયા, બરોબર. એ જ રીતના એ 2 ભાગ છે એટલે કુલ 4 ભાગ છે, એટલે જે કુલ ભાગ હોય એ છેદમાં હોય અને એમાંથી આચ્છાદિત કેટલા છે? 2, તો 2/4, અથવા તો એને 1/2 પણ લખી શકાય. પછી 2 ભાગ છે એટલે 1/2. આ 4માંથી 1 આચ્છાદિત છે એટલે 1/4. પ્રશ્ન પહેલો બ એમ છે કે નીચે આકૃતિઓ લીટીથી 2 સરખા ભાગ પાડવાના છે. તો વચ્ચેથી આ રીતના લીટી કરી 2 સરખા ભાગ પડે એ રીતના ભાગ કરવાના હતા. પ્રશ્ન બીજો, નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્ન જવાબ આપવાના છે. અહીંયા વસ્તુ આપી છે એની સામેના પ્રતિ કિલોના ભાવ આપ્યા છે. પેલો એમ છે કે 3/4 કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય? એટલે પોણા કિલોની. તો 1 કિલોના બટાટાનો શું ભાવ છે? 12 રૂપિયા. તો 3/4 ગુણ્યા 12 કરવાના. હવે 4 3 12 થાય એટલે 4 ને 4 રદ થઈ ગયા એટલે 3 ગુણ્યા 3 વધ્યા 3 3 9 રૂપિયા. પોણા કિલો બટાટાની કિંમત થશે 9 રૂપિયા. બીજો પ્રશ્ન, 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? તો 3/4 ગુણ્યા ગાજર કિલો છે 16 રૂપિયા. ચોખ્ખું ચોખ્ખું 16. તો 4 4 ઉડી ગયા, રદ થઈ ગયા એટલે 3 ગુણ્યા 4 થયા, 4 3 12 રૂપિયા ગાજરના થયા. ત્રીજો પ્રશ્ન એમ છે, કોની કિંમત વધારે થશે? 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? 1/2 કિગ્રા એટલે અડધો કિલો ડુંગળી અને 5 કિલો ગાજર. તો 1/2 ગુણ્યા ડુંગળીનો કિલોના ભાવ છે 10 રૂપિયા. તો 5 2 ને 10, 2 2 રદ થઈ ગયા તો 5 એકુ 5 રૂપિયા ડુંગળી થાય. એની સામે ગાજરના 1/4 ગુણ્યા કિલોના છે 16, તો ચોખ્ખું ચોખ્ખું 16, 4 4 રદ થઈ ગયા એટલે 4 એકુ 4 રૂપિયા. તો અડધા કિલો ડુંગળીની કિંમત વધારે થાય છે. ત્રીજો, નીચેના દાખલા ગણો. એમાં પેલું છે ₹440નો એક ચતુર્થાંશ ભાગ કેટલા રૂપિયા થાય? તો 440 ગુણ્યા 1/4. હવે 110 ગુણ્યા 4 કરીએ એટલે 440 થઈ જાય, 4 4 રદ થઈ ગયા એટલે 110 રૂપિયા ભાવ થાય છે. 1 ડઝન કેરીના 120 રૂપિયા, તો અડધો ડઝન કેરીના કેટલા થશે? તો 1 ડઝનના 120, તો અડધો ડઝનના કેટલા? તો 1/2, અડધો એટલે 1/2 ગુણ્યા 120, તો 60 2 120 થાય, 2 2 રદ થઈ ગયા તો 60 રૂપિયા અડધો ડઝન કેરીના રૂપિયા થાય. પ્રશ્ન ચોથો એમ છે કે આપેલ જોડકું જોડો. અહીં આકૃતિ આપી છે, 4 ભાગમાંથી કેટલા ભાગ રંગેલા છે એ જોડવા. આ ચોથો ભાગ રંગેલ છે, આ અડધો રંગેલ છે, આ આખો ને આ પોણો ભાગ. તો અડધું એટલે તો 1/2, ચોથો ભાગ એટલે 1/4, પોણો ભાગ એટલે 3/4 અને આખું એટલે 4/4. આ રીતના જોડકા જોડવાના હતા. પ્રશ્ન 5 દર્શાવેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિમાં રંગ પૂરવાના છે. અહીં અપૂર્ણાંક આપ્યા છે 1/2 એટલે અડધામાં રંગ પૂરવાના છે. તો 4 ભાગમાંથી કોઈ પણ 2 ભાગમાં રંગ પૂરી શકો તમે. પછી 3/4 ભાગ, તો 1 ભાગ રહેવા દેવાનો, બાકી 3 ભાગમાં રંગ પૂરવાના. અહીં 1/4 ભાગ, તો 1 ભાગમાં રંગ પૂરવાનો. અહીં 3/4 ભાગ એટલે 3 ભાગમાં રંગ પૂરવાના વર્તુળના. 1/4 ભાગ એટલે 4 ભાગમાંથી 1 ભાગમાં રંગ પૂરવાનો હતો. પ્રશ્ન 5મો બ, નીચે આપેલ વજનનો ઉપયોગ કરી ત્રાજુ સંતુલિત કરો. તો 1/2 કિગ્રા, 1/2 કિગ્રા એટલે અડધો કિલો થયા, અડધો કિલો એટલે 500 ગ્રામ, બરાબર. એ રીતના 1 કિગ્રા કરવાનો હતો, 500 ગ્રામનો વજન નિયમત લીધું, પછી 250, 200 અને 50 આમ બધા વજનીય મૂકતા 1000 ગ્રામ થઈ ગયું એટલે બે વજનીય સંતુલિત થઈ જશે. અહીં છે 1/4 કિગ્રા, 1/4 કિગ્રા એટલે 1000 ગ્રામના ચોથો ભાગ એટલે થશે 250 ગ્રામ. 250 ગ્રામનું વજન 1 મૂકવાનું. આગળ જોઈએ 25માંથી 25 ગુણ મેળવનાર વિદ્યાર્થીના નામ. તો છે ટાંક ડેનિસા એચ, ઓળેદરા પાયલ નાથાભાઈ, જોરા આયુષ રામભાઈ. આ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમને 25માંથી 25 ગુણ મેળવ્યા છે.
જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.